અને દોસ્તો મારે સવાર હારમાં જે ટીવી રિપેર કરવાનો ઓર્ડર આવી ગયેલો એટલે ગમે જતો રહેલો ટીવી રિપેર કરવા અને હવે કમ્પ્લીટ 11:30 થયા છે. મેં કીધું ખાવા બાવાનું તૈયાર થઈ ગયું છે. તો એ બાજુ તો હજુ તો ઠેકાણો નહીં યાર. રોટલા આવડે થઈ ગયા છે રોટલા ખાઈ લો. અને મોખો તો જો ને ઓહો હો મોખો તો આપણે તો દવા કરવી પડશે હવે કશે. મોખો અત્યારે શાક બની ગયું બાકી ખાઈ સોનું બનાવ્યું શાક જે બનાવ્યું હોય ખાઈ લે. ના જોવું પડે ના એવું ના. શાક જોઈએ ને એની પર આપણને ભૂખ લાગે કે ભાઈ કેટલું એક રોટલો જશે 2 રોટલા જશે. ના, એવું શાક કશું ચમ કમ્પ્લીટ જોઈએ હે જે હોય એ ચોમાણ. ના પણ શાક કઈ છે લે હું જોઈ આવું એકવાર. ના ના નહીં. પહેલા તો શાક જોઈએ આપણે. આપણું છે હા આવી ગયું. હા આ ચોંટાડેલું જબરજસ્ત. ઓનો પણ વિડીયો દોસ્તો કાલે આપણે બનાવેલો અને મૂકેલો જ છે. હા શાક તો અંધારામાં તો દેખાતું નહીં પણ ચોરી બનાવી છે. મસ્ત શાક બન્યું છે. ના જોવાનું. તો શું છે તો એટલે એ જોયું શું તારે? હા, ચોરી જેવું લાગે ને મને નહીં નહીં. ને રોટલો આપણે છેલ્લો થાય છે થઈ જાય એટલે ફરી ખાઈ લઈએ કેમ કે લાગી છે ભૂખ બરાબર. બપોરના 12 થવા તે તમે શું લાગો અમાર જતા રહેલા? ટીવી રિપેરિંગનો ઓર્ડર આવી ગયેલો તો મૂકી જવા દે ને પાછા ઘડી ઘડી ચેક કરે અને ફરી ટાઈમ સેટ થવાનો નહીં. વરસાદ ને પડે છે ને તો પછી દુકાન અહીં સામાન લાવવાનું નહીં પલરી જાય એમ કરી. તો આજે કોરું કાઢેલું ને કાલ ફોજનો સામાન લાવેલો હતો એટલે મૂકું ચલો રિપેર કરી આવું ગમે છે. ટીવી બી ચાલુ કરી દીધી છે તમને રોટલા ખાઈ ગયા. થઈ ગયા બસ આપણે રોટલા થઈ જાય એટલે. અને વિપુલને આ વિપુલભાઈ ને આ ના છે ખાઈ ગયા. દૂધીનો શનિવારની નેહાર છે પણ નેહારો બને છે નવી એટલે અડધો સોરણ થોડા વહેલો બોલાવે છે ને અડધો સોરણ પછી બોલાવે મારા છે. વિપુલ કહે છે મને મજા આવે છે કે. મજા આવે છે ને? હા વિપુલને ભણવામાં ઇન્ટરેસ્ટ છે એટલે મજા આવતી હશે. મેં કીધું કે મને કેવું લાગે છે અડધો સોરો જાય છે તો તાકે મને તો સારું લાગે છે. સારું ને બને ને તો હાથ ઘણું વખત સારું. થોડો સોરો હોય ને તો રમવાની મજા આવે. ના ના નેહાર જતા રહે એમની આપણે બને નહીં તો બહુ સારું. દરેક છોકરાને મારી વિપુલભાઈ વિનંતી છે કે ભાઈ અત્યારે દૂધીને ઢેબરો બનાવ્યા એટલે તે ખાઈ જાય ભાઈ. અત્યારે હવે શું વાત છે લો વિપુલભાઈ તો ભાગ ખુલી જાય. બધો છોકરાને આપણે એમ જ કહીએ છીએ કે ભાઈ હવે જો ભણવાનો એમની ઉંમર છે તો ભણજો અને ભણશો તો કંઈક આગળ લાઈફની અંદર લાઈફ ચેન્જ થશે. બાકી ભણ્યા વગરનું વધારે જીવતર બધું નકોમાં જેવું છે. ભણેલા ના હોય એટલે કોઈ વેલ્યુ નહીં એવું છે. એટલે આપણે તો તુષારાય ને હાથ જતો રહેશે ને વિપુલ જતો રહેશે ટાઈમે એટલે એ વાતનું શાંતિ છે એમ સારું છે. રોટલા થઈ ગયા છે રેડી અને આ છે આપણો બાજરીનો રોટલો એકદમ દેશી પીજો જોરદાર. અને શાક શાનું બનાવ્યું છે ફરી એક વખત ગવાર. ગવારોની શેકો ને બાજરીનો રોટલા આવડે જલસો પડી જવાનો આપણે. હવે અને જોઈને અમારા આ ભાઈબંધો છે ને નહીં ને. એ તો પાછા બપોરનું જે ખાવાનું અમારી બાજુ એ બાજુ ખાવાનું કે પણ એમની બાજુ તો બપોરા કરવાનું છે એમ કે છે. તો જો કદાચ એ બાજુ એ મિત્રો તમે જોઈ રહ્યા હોય તો હેડો બધા બપોરા કરવા અને અમારે જરૂર બાજુ એ જોઈ રહ્યા હોય તો હેડો મિત્રો હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે ખાઈ લઈએ બરાબર. કોમેન્ટ કરજો મિત્રો. હા અને કઈ બાજુ એ વિડીયો જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ કરજો. અમે ખેડા જિલ્લાના છીએ. વિડિયો કઈ કઈ જોવાય છે ને હા ખબર પડે ને એટલે આપણે. તમારી કોમેન્ટ પરથી અમને જાણવા મળશે કે અમારો વિડીયો કઈ કઈ જોવાય છે અને જાણીને પણ ઘણો આનંદ થશે કે અમારો આ વિડીયો આ જગ્યા સુધી જોવે છે અમારા મિત્રો. ચાલો, આવું કંઈક આપણું બાજરીના રોટલા દેશી રસોડું છે પાછું અને ચૂલા પર. ગવારની શેકો. બાજરી રોટલા ગરમ શેકો એડવાનું ગમગમાઈ ફરી લઈ જાઓ પેલી બાજુ. હા, ચાલો, ચાલો. કોબી આરામ કરે છે ને. આપણા રોટલા તો ફાઇનલી દોસ્તો આપણા ગવારનું શાક ને બાજરીના રોટલા તૈયાર થઈ ગયા છે અને કેટલી ઘણા ટાઈમથી અને ગવારનું શાક ગવારનો ખાવી છે આરી બનાવી દીધી. દૂધીનો ઢેબરો બનાવી લો. હવારમાં બનાવેલો વિપુલભાઈ માટે દૂધીનો ટેબરો એ ટેબરો પણ વિપુલભાઈ ખાઈને નાખી જાય ને હા. અને આપણે હવે શાક ને રોટલા તૈયાર થઈ ગયા છે મસ્ત ઘરના દેશી પૌષ્ટિક એટલે ખાઈ લઈએ. અને પાછા એવું ના કહેતા કે થારું ભરીને બેઠા હતા તો ટાળું નહોતું થતું ને એટલે થારી કાઢી છે શાક કેમ કે જલ્દી ઠંડુ થાય એમ કરી. તો ચાલો દોસ્તો હવે આપણે બાજરીના રોટલા અને ગવારનું શેકોને તૈયાર થઈ ગયું છે. બપોરનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો દોસ્તો બધા આપણે હવે ખાઈ લઈએ. અને દોસ્તો પાછા બીજા મિત્રો એવું પણ કહે છે કે સોરો હોઈ રહ્યો છે ને એવા એકલા ખાવા બેસી જાય પણ એવું નહીં. સોરણ ચારની પેટ પૂજા કરાવી લીધી છે. ખાઈ પીને કમ્પ્લીટ એમનું પેટ ટાઈટ થઈ ગયું છે એટલે પાછા બેઠા બેઠા ફોન જોવે છે અને આપણે હવે ખાવાનું ચાલુ કરીએ. હા હા ચાલો મિત્રો હવે બપોરા કરવા અને આપણે ખાઈ લઈએ. આપણી બાજુ તો ખાવાનું ખાવાનું કે અમારી બાજુ ખાવાનું કે બપોરે અને ખાવાનું છે. અમારા ભાઈબંધો છે ભાવનગર બાજુના એ બધા બપોરા કરવા એવું કહેતા. આપણે પણ કહીએ હવે ચલો બપોરા કરવા અને ચલો ખાવા માટે. અને વિડીયો આજનો એક પૂરો કરીએ મિત્રો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર જોડાયા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આપણી ચેનલ ફેસબુક પર પણ આ જ નામથી છે તો ફેસબુક પર જોતા હોય
તો ફોલો કરજો. જય માતાજી. જય માતાજી.